રાજકોટમાં પાણી ચોરી સામે મહાનગરપાલિકાની મેગા ડ્રાઈવ હાઈરાઈઝ બિલ્ડિંગોને ગેરકાયદેસર પાણી વપરાશ અંગે નોટિસ અપાઈ। ગેરકાયદેસર ચાવીથી પાણીના વાલ્વ ખોલવાની ફરિયાદ બાદ કાર્યવાહી। અનેક સોસાયટીઓમાં ચેકિંગ કરી ચાવીઓ જમા કરાવવાનો આદેશ। અગાઉ 2 એપાર્ટમેન્ટને 1 લાખનો દંડ પણ ફટકારાયો। અહેવાલ સંજય પોપટ। હું આયુ વસાવા વોર્ડ નંબર 11 નો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું। વોર્ડ નંબર 11 માં ફરિયાદો આવી હતી પાણી ચોરીની કે એપાર્ટમેન્ટના પ્રમુખ શ્રી દ્વારા જાતે વાલ ખોલી લેવાનું છે। અમે ડ્રાઈવ સતત છેલ્લા 15 દિવસથી કરીએ છીએ અને 188 જગ્યાએ નોટિસ આપેલી છે। 2 જગ્યાએ અક્ષર પ્રાઇમ અને શ્યામલ ઉપવનમાં 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો। તે એપાર્ટમેન્ટના પ્રમુખ શ્રી દ્વારા ભરપાઈ પણ કરી દીધેલ છે। સાહેબ અહીંયા તપાસ કરવામાં આવી, જી અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી। ચાવી ડુપ્લિકેટનો શું ઉપયોગ કરતા હોય છે? ચાવી ડુપ્લિકેટ માં એ રીતનું હોય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાખલા કે 12 વાગે પાણી આવતું હોય તો 12:20 બંધ કરી દે। પ્રમુખ શ્રી દ્વારા તે વાલ બંધ થઈ ગયા પછી એમના દ્વારા વાલ ખોલી લેવામાં આવે। 20 મિનિટ બદલે 30 મિનિટ, 50 મિનિટ કે 1 કલાક પાણી ચોરી કરવામાં આવે। ત્યારબાદ